ઘનઘોર જરે ચૌવર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે। મન મોર બની થનગાટ કરે ફેમ એવા લોકગાયક ઓસમાણ મીરને ભારત સરકારના સંગીત નાટ્ય અકાદમી દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે। દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। તામ્રપત્ર શાલ અને 1 લાખનો રોકડ પુરસ્કાર મીરને એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા। એવોર્ડ મળ્યા બાદ રાજકોટ પોતાના નિવાસસ્થાને પહોંચેલા મીરનું પરિવારે ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કર્યું। મારા માટે મારા જે શ્રોતાઓ છે એ મારા માથાના મુકટ સમાન છે, એ જ મારા ભગવાન છે। એમના આશીર્વાદ થકી, એમની દુઆઓથી હું અત્યારે આટલે સુધી પહોંચી શક્યો છું। અને બસ મારા જે શ્રોતાઓ છે આમને આમ આવી જ રીતે મને આશીર્વાદ આપ સૌ આપતા રહો, અને હું પણ બમણા જોરથી આવી જ રીતે આગળ ને આગળ સુંદર કામ કરવા માટે પ્રેરિત થતો રહું। ઘનઘોર જરે ચૌવર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે। મન મોર બની થનગાટ કરે ફેમ એવા લોકગાયક ઓસમાણ મીરને ભારત સરકારના સંગીત નાટ્ય અકાદમી દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે। દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। તામ્રપત્ર શાલ અને 1 લાખનો રોકડ પુરસ્કાર મીરને એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા। એવોર્ડ મળ્યા બાદ રાજકોટ પોતાના નિવાસસ્થાને પહોંચેલા મીરનું પરિવારે ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કર્યું। મારા માટે મારા જે શ્રોતાઓ છે એ મારા માથાના મુકટ સમાન છે, એ જ મારા ભગવાન છે। એમના આશીર્વાદ થકી, એમની દુઆઓથી હું અત્યારે આટલે સુધી પહોંચી શક્યો છું। અને બસ મારા જે શ્રોતાઓ છે આમને આમ આવી જ રીતે મને આશીર્વાદ આપ સૌ આપતા રહો, અને હું પણ બમણા જોરથી આવી જ રીતે આગળ ને આગળ સુંદર કામ કરવા માટે પ્રેરિત થતો રહું। ઘનઘોર જરે ચૌવર મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે એ મારું મન મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે મોર બની થન ગાટ કરે મન મોર બની થન ગાટ કરે। મન મોર બની થનગાટ કરે ફેમ એવા લોકગાયક ઓસમાણ મીરને ભારત સરકારના સંગીત નાટ્ય અકાદમી દ્વારા રાષ્ટ્રીય એવોર્ડ એનાયત થયો છે। દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના હસ્તે રાષ્ટ્રીય કક્ષાનો એવોર્ડ એનાયત કરવામાં આવ્યો। તામ્રપત્ર શાલ અને 1 લાખનો રોકડ પુરસ્કાર મીરને એનાયત કરી સન્માનિત કરવામાં આવ્યા। એવોર્ડ મળ્યા બાદ રાજકોટ પોતાના નિવાસસ્થાને પહોંચેલા મીરનું પરિવારે ફૂલોનો હાર પહેરાવી સ્વાગત કર્યું। મારા માટે મારા જે શ્રોતાઓ છે એ મારા માથાના મુકટ સમાન છે, એ જ મારા ભગવાન છે। એમના આશીર્વાદ થકી, એમની દુઆઓથી હું અત્યારે આટલે સુધી પહોંચી શક્યો છું। અને બસ મારા જે શ્રોતાઓ છે આમને આમ આવી જ રીતે મને આશીર્વાદ આપ સૌ આપતા રહો, અને હું પણ બમણા જોરથી આવી જ રીતે આગળ ને આગળ સુંદર કામ કરવા માટે પ્રેરિત થતો રહું।